મુખ્યમંત્રીને પત્ર લખી અને પડતર માંગણીઓને લઈ અને રજૂઆત કરવામાં આવી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને જે પડતર માંગણીઓ છે તેને સંતોષવા માટે રજૂઆતો કરવામાં આવી છે। કર્મચારી સંકલન સમિતિ અને કર્મચારી મહામંડળ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલને કરાઈ છે। કર્મચારી મંડળોએ સરકાર પાસે ઉઘરાણી કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, મુખ્યમંત્રીને પત્ર લખી અને પડતર માંગણીઓ માટેની રજૂઆત કરાઈ છે, શું છે વધુ માહિતી? લખમાં આપને જણાવી દઉં કે કર્મચારી મહામંડળ અને કર્મચારી સંકલન સમિતિ એ રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા બનાવાયેલા મંડળો છે। આ લોકોની ઘણા સમયથી પડતર માંગણીઓ હતી, જેમ કે જોવા જઈએ તો મોંઘવારી ભથ્થું ચૂકવવા બાબતની માંગ હતી, ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની વાત હતી, તો ક્યાંક ને ક્યાંક કર્મચારીઓને મળવા પાત્ર પ્લોટ અને મોંઘવારી ભથ્થું ચૂકવવા માટે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં રાજ્ય સરકારે આ બાબતે કઈ વિચારણા નથી કરી, જેના કારણે સંકલન સમિતિ અને કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને ખાસ પત્ર લખીને પોતાની પડતર માંગણીઓ સત્વરે ઉકેલ કરવા માટે એક રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો આ કર્મચારીઓને જે 4% મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું હોવા છતાંય પણ તેનો અમલ થયો નથી, તે મુદ્દે પણ રાજ્ય સરકાર સમક્ષ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ બાબતની ઉઘરાણી શરૂ કરી છે। અગાઉ પણ સરકાર અને મંડળ તેમજ સમિતિના હોદ્દેદારો વચ્ચે બેઠક થઈ હતી, જેમાં આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। તેમ છતાંય સરકારે આ નિર્ણય અનુસંધાનમાં કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી કે કોઈ નિર્ણય કર્યો નથી, જેના કારણે કર્મચારીઓ હવે મુખ્યમંત્રીને પત્ર લખી પોતાની પડતર માંગણીઓ સત્વરે ઉકેલવા માટે ઉઘરાણી કરી રહ્યા છે। લખમાં જી ઉજ્જવલ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ।